ચાલો મિત્રો, હવે પ્રકરણ 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સનું આપણે સ્વાધ્યાય જોઈએ. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.1 5 × 10⁻8 કુલમ અને -3 × 10⁻8 કુલમના બે વિદ્યુત ભારો એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે રહેલા છે. આ બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ અથવા તો બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે? અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય લો. હવે અહીં આપણને બે વિદ્યુત ભાર Q1 અને Q2 આપેલા છે. તેમની વચ્ચેનું અંતર 16 સેન્ટીમીટર છે. હવે વિદ્યુત સ્થિતિમાન જે છે ને અદિશ રાશિ છે, એટલે અહીંયા માત્ર આપણે ધન વિદ્યુત ભારનું સ્થિતિમાન ધન અને ઋણ વિદ્યુત ભારનું સ્થિતિમાન ઋણ લઈશું. એટલે પરિણામી સ્થિતિમાન આપણને બંનેના સરવાળા સ્વરૂપે શૂન્ય મળવું જોઈએ. તો અહીંયા દિશાનું મહત્વ છે નહીં, એટલે આપણને આવા બે બિંદુઓ મળે. એક બિંદુ બંને વિદ્યુત ભારની વચ્ચે ક્યાંક મળે અને એક બિંદુ બે વિદ્યુત ભારોને જોડતી રેખા ઉપર બહારની બાજુએ, અને એમાં પણ પાછું નાનો જે વિદ્યુત ભાર હોય મૂલ્યની દ્રષ્ટિએ તેની નજીક હોય. એ જો હવે આપણે જોઈએ કે આ Q1 Q2 બે વિદ્યુત ભારો આપણા, ધારો કે બેની વચ્ચેના કોઈ P બિંદુએ આપણને પરિણામી વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળે છે કે જેનું Q1 થી અંતર x છે. તો પછી Q2 થી આ બિંદુનું અંતર જે છે એ 16 સેન્ટીમીટર માઇનસ x એટલે 0.16 મીટર માઇનસ x આપણે લખી શકીએ. હવે P બિંદુ પાસેનું કુલ સ્થિતિમાન એટલે Q1 નું સ્થિતિમાન વત્તા Q2 નું સ્થિતિમાન, તો કે V બરાબર V1 વત્તા V2, અને આપણે કેટલું જોઈએ છે? શૂન્ય જોઈએ છે. તો હવે V1 અને V2 ના મૂલ્યો ગોઠવી દઈએ. તો કે V1 એટલે 1/4πε0 Q1 upon x1 Q1 થી અંતર. એવી જ રીતના Q2 થી તો કે 1/4πε0 Q2 upon x2. 1/4πε0 આપણે કોમન લખી અને ડાયરેક્ટ આ સમીકરણ લખ્યું છે. 1/4πε0 ને જમણી બાજુ લઈ લઈએ એટલે એ કેન્સલ થઈ જશે. તો Q1 upon x1 બરાબર, હવે આ બીજું પદ જે છે ને જમણી બાજુ લઈએ તો -Q2 upon x2. હવે x1 એટલે x અને x2 એટલે 0.16 માઇનસ x. તો હવે આપણે મૂલ્યો ગોઠવી દઈએ. Q1 નું મૂલ્ય 5 × 10⁻8 upon x1 એટલે x બરાબર -3 × 10⁻8 Q2 નું મૂલ્ય upon x2 નું મૂલ્ય 0.16 માઇનસ x. હવે આપણે આને ઉકેલીએ તો 10⁻8 બંને બાજુથી કેન્સલ થાય, આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. તો 5/x = 3/0.16 માઇનસ x. હવે અહીંયા આપણે ક્રોસ ગુણાકાર કરી અને જો x નું મૂલ્ય શોધીએ તો x બરાબર 0.10 મીટર એટલે કે 10 સેન્ટીમીટર આપણને મળશે. હવે બીજું પણ એક બિંદુ આપણને મળશે જ્યાં બંનેને જોડતી રેખા ઉપર પણ નાના મૂલ્યના વિદ્યુત ભારની નજીક હશે કે જ્યાં શૂન્ય સ્થિતિમાન આવે. હવે ધારો કે એવું બિંદુ અહીંયા આપણી પાસે P છે જે Q2 ની નજીક છે. તો હવે Q1 થી આ P નું અંતર ધારો કે x છે. તો પછી Q2 થી તો Q1 Q2 નું અંતર 0.16 છે. તો Q2 થી અંતર થયું x - 0.16. હવે P બિંદુએ પાછું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય એટલે કે V બરાબર V1 વત્તા V2 બરાબર 0. તો આ જ રીતે આપણે આગળ વધીએ તો કે 1/4πε0 Q1 upon x1 ડેશ વત્તા Q2 upon x2 ડેશ બરાબર 0. ફરીથી 1/4πε0 જમણી બાજુ લઈ લઈએ એટલે કેન્સલ થઈ જાય 0 સાથે ગુણાકારમાં. Q2 upon x2 ડેશ એને જમણી બાજુ લઈએ એટલે ઋણ થઈ જશે. તો Q1 upon x1 ડેશ બરાબર -Q2 upon x2 ડેશ. હવે Q1 Q2 x1 ડેશ એટલે કે x, x2 ડેશ એટલે x - 0.16. આ મૂલ્યો મૂકી દીધા આપણે. ફરીથી 10⁻8 કેન્સલ કરી દઈએ, આ માઇનસ માઇનસ પ્લસ, અને હવે અહીં ક્રોસ ગુણાકાર કરી અને આપણે
આનો ઉકેલ મેળવીએ તો x નું મૂલ્ય આપણને મળશે 0.4 મીટર, એટલે કે x બરાબર 40 સેન્ટીમીટર. ક્લિયર મિત્રો?